તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં ચોંકાવનારી ઘટના બની, જ્યાં ધોરણ 9માં ભણતી 13 વર્ષીય વિદ્યાર્થીનીનો સાથી વિદ્યાર્થીનીએ ચપ્પુ વડે હાથ કાપી નાખ્યો। આ હુમલો પીઠ પાછળ બોલાવીને કરવામાં આવ્યો, જેનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર છે। પ્રાથમિક માહિતી મુજબ આરોપી વિદ્યાર્થીનીએ પીડિતાને અમુક કારણસર પીઠ પાછળ બોલાવી અને ત્યાં જ પોતાની પાસે રાખેલા ચપ્પુ વડે તેના હાથ પર હુમલો કરી દીધો। હુમલો એટલો ગંભીર હતો કે પીડિતાના હાથને ગંભીર ઈજા પહોંચી, જેને પગલે તેને લગભગ 20 ટાંકા આવ્યા। ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની છેલ્લા 9 મહિનાથી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી। તેના પરિવારજનોએ ઘટનાની જાણ થતાં તેઓ દોડી આવ્યા। પીડિતાની સારવાર નજીકની હોસ્પિટલમાં ચાલી રહી છે અને હાલ તે સ્થિતિ બહાર છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। મારું નામ દિલીપભાઈ રાજેન્દ્રભાઈ ગામિત છે। શું ઘટના બની? મારી છોકરી અંબાજ હાઈસ્કૂલમાં ભણતી છે, તો સવારે 9:30 વાગે મેડમનો ફોન આવ્યો કે તમારી છોકરીનો હાથ કપાઈ ગયેલો છે, એટલે અમે જવા નીકળ્યા। પછી ત્યાંથી અમને પાછો રસ્તામાં ફોન આવ્યો કે એને સરકારી હોસ્પિટલમાં વિયારા લાવતા છે, એટલે અમે વિયારા આવ્યા। ત્યારે પછી છોકરીએ અમને કીધું કે એ લોકોના ક્લાસમાં જ ભણતી છોકરી એને ઉપર બાથરૂમમાં લઈ ગઈ, 3જા માળે। પછી અહીંયા શર્ટમાં કંઈ ભરાઈ ગયેલું છે એમ કરીને લઈ ગયા અંદર બાથરૂમમાં, અને પછી ગળામાં પકડી રહી, ગળામાં પકડી નીચે પાડી લાવી। પછી એને આ પછાડીથી ચપ્પુ કાઢ્યો અને ચપ્પુથી હાથ કાપી લખેલો છે, આખો નસ ને બધી કપાઈ ગયેલી છે। આ બન્યું શું હતું કે શા માટે ઝઘડો થયો? એ તો પેલી છોકરીને જાણતી જ નહીં, હમણાં કેમ કે અઠવાડિયું જ થયેલું, એટલે પેલી છોકરીને જાણતી બી નહીં હતી એ મારી છોકરી, તો પણ એમને ખબર નહીં હું ગુસ્સો આવ્યો ને પેલી છોકરીએ તો પોલીસમાં કબૂલ કરી લીધું છે કે મને બહુ ગુસ્સો આવી ગયેલો, એટલે કોઈને પર એમ તેમ કરીને પછી પેલી છોકરીને પકડી લીધી એમ કહેતી છે। હા, આપની દીકરી કેટલામાં ભણે છે? મારી છોકરી 9મા ધોરણમાં ભણતી છે। કઈ હોસ્ટેલમાં છે? ક્યાં છે? અંબાજ હાઈસ્કૂલમાં।